નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11માં રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં આપણે જે પહેલું ચેપ્ટર છે એનો લેક્ચર નંબર 1 કમ્પ્લીટ કર્યો હતો અને એની અંદર જે સૂત્ર હતા એની આપણે માહિતી મેળવેલી હતી અને સાથે સાથે MCQ કેમ સોલ્વ કરવા એની પણ આપણે ચર્ચા કરેલી હતી. તો ખાસ હજી સુધી તમે એ વિડીયો ન જોયો તો એને એકવાર જોઈ લેજો, જેથી કરીને આજના લેક્ચરમાં થોડી ઘણી ટપી પડે. અગર ટપો પડીને માથેથી વન બાઉન્સ વહી જશે. ખાસ બીજી વસ્તુ એ કે આજના લેક્ચરની અંદર એવા MCQ સોલ્વ કરવાના છે કે જેના જવાબ 2 અથવા એના કરતાં વધારે આવતા હોય એવા MCQની ચર્ચા કરવાની છે. શું કામ? કારણ કે પરીક્ષાની અંદર કદાચ એવા પણ પ્રશ્ન પૂછી લે કે ભાઈ પ્રશ્ન પૂછો, એની નીચે 4 ઓપ્શન અને એની નીચે પાછા 4 ઓપ્શન એમાંથી સિલેક્ટ કરવાના હોય. તો એવા પ્રશ્ન પૂછે તો આપણને પ્રોબ્લેમ ન થવો જોઈએ. ક્લિયર? ચાલો તો એવા MCQની આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન જે નીચેનામાંથી કયા દ્રાવણોની સાંદ્રતા છે એ સમાન છે. સાંદ્રતા તમને સમાનનું કીધું છે તો આ શું કરશે, તો સાંદ્રતા સમાન કરવાની કીધી તો આપણે જોવાનું કે કયા ઓપ્શનની અંદર સાંદ્રતા સમાન છે. મોલારિટી આપણે ગોતી લે એટલે આપણે ખબર પડી જશે કોની સાંદ્રતા સમાન છે. જો 1 by 1 જોતા જાય તો પહેલા ઓપ્શનમાં આપણે મોલારિટી છે તો પહેલા ઓપ્શન માટે આપણે મોલારિટી ગણશી તો કેટલી થશે મિત્રો? તો મોલારિટીનું સૂત્ર હતું ભાઈ વજનના છેદમાં કદ. કદ કેટલું છે? 200 ml છે. તો એને તમારે લીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? ગુણ્યા 1000 કરવા પડશે. છેદમાં અણુભાર કેટલો છે? તો NaOH નો અણુભાર કેટલો થશે મિત્રો? તો NaOH નો અણુભાર થશે 40. ચાલો અહીંયા 10 છેદ ઉડ્યા, અહીંયા કેટલાય ઉડ્યા? 100 છેદ ઉડ્યા, 10 ઉડી ગયા, 10/4 એટલે 2.5 મોલર. હાલો બીજા માટે એટલે કે બી ઓપ્શન માટે આપણે ચર્ચા કરીએ તો બી ઓપ્શન માટે ચર્ચા કરશો તો શું થશે? ચાલો અહીં 2.5 થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. બી ઓપ્શન માટે ચર્ચા કરીએ તો વજન કેટલો છે? તો કે 37.25. છેદમાં કદ કેટલું છે? તો કે 200 ml એમનું એમ જ છે. એને લીટરમાં ફેરવશો તો ઉપર ગુણ્યા કેટલા કરવાના? 1000. છેદમાં અણુભારની ચર્ચા કરવાનો. KCl નો અણુભાર કેટલો થાય મિત્રો? તો KCl માં પોટેશિયમ નો થાય 39 અને Cl નો થાય 35.5. તો 39 અને 35.5 છે એની ચર્ચા કરો તો 5 ના 5 9 ને 5 14 નો ચોગડો વધી 1 3 ને 3 6 ને 1 7 એટલે આ 74.50 થઈ ગયું. તો કરીબન જોશો ને તો આના ડબલ છે એટલે 2 વાર વયા ગયા. આ 2 0 જતા રહ્યા. 10 ભાગ્યા કેટલા મળ્યા? 10/4. 10/4 એટલે ઓના જેવું થયું. 10/4 એટલે કરીબન કેટલું થયું? 2.5. ત્રીજા ઓપ્શન માટે ચર્ચા કરો. ત્રીજા ઓપ્શન માટે ચર્ચા કરશો તો વજન કેટલો છે? 40. અણુભાર કેટલો? 40. કદ કેટલું છે? 100 ml છે. ઉપર લીટરમાં ફેરવશો તો 1000 વડે ગુણવા પડશે. ચાલો છેદ ઉડાડો. 2 0 જતા રહ્યા, 40 જતા રહ્યા, કેટલું બચ્યું? તો કે 10. ચોથા ઓપ્શનની ચર્ચા કરીએ તો વજન કેટલો છે? 20. KOH ની વાત કરવાની તો પોટેશિયમ થશે 39, ઓલું 16 અને આ 1 9 ને 1 10 ને 6 ને વધી 1 3 ને 1 4 ને 1 5 એટલે 56 થઈ ગયું. 56 અને 200 ml છે તો 200 અને ઉપર કેટલા? તો કે 1000 વડે ગુણવા પડશે. ચાલો જો 1 0 જતા રહ્યા, આ 10 વાર જશે. 1 0 જતા રહ્યા, 100/56. છેદ ઉડાડવાની કઈ જરૂર નથી. તો જો બે જગ્યાએ તમને છે મોલારિટી સમાન જોવા મળે છે. ક્યાં? તો ઓપ્શન નંબર A માં જોવા મળે ને ઓપ્શન નંબર B માં જોવા મળે. તો આપણો કરેક્ટ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર A ને ઓપ્શન નંબર B. એટલે આવા પ્રકારના દાખલાનું તમારે સોલ્યુશન આમ કરવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, શું કહે છે? તો કે ભાઈ 16 ગ્રામ ઓક્સિજન છે એમાં અણુઓની સંખ્યા ખાલી જગ્યા બરાબર થાય. ચાલો 16 ગ્રામ ઓક્સિજન છે તો આપણે ક્વેશ્ચનને આપણે અણુની સંખ્યા છે આપણે ગણી લઈ પરમાણુની. તો વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર એટલે કોણ? મોલ મળે. મોલ આપણે ગણવાના છે અને એને ગુણ્યા એવો ગ્રેડો નંબર કરશે એટલે આપણે અણુની સંખ્યા મળશે. તો વજન છે 16 ગ્રામ, અણુની વાત થાય છે તો અણુ કેટલા હોય? 32 ગુણ્યા એવો ગ્રેડો નંબર એટલે Na. તો અહીંથી કુલ મળાવીને મને કેટલું મળે છે? Na ના છેદમાં 2. ઓપ્શનની 1 by 1 ચર્ચા કરતા જાય તો પહેલા ઓપ્શનની ચર્ચા કરો તો કેટલા થશે? તો વજન કેટલો છે? 16. એવો ગ્રેડો નંબર તો એમનો જ આવશે. અને અણુભારની ચર્ચા કરો તો કાર્બન 12 અને ઓક્સિજન 16 એટલે કેટલા થઈ ગયા? 28. આને મારી મચોડીને સોલ્વ કરશો તો ચોકે 16 અને 7 ચોક 28 આ કેટલું મળ્યું? 4 ના છેદમાં 7 Na. ચાલો એટલે પહેલો ઓપ્શન તો ગુજરી ગયો. બીજા ઓપ્શનની ચર્ચા કરો તો વજન કેટલો? 28 છે. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન 2 વખત તો 14 દૂન કેટલા થઈ ગયા? 28 અને એને ગુણ્યા એવો ગ્રેડો નંબર તો એ 1 વખત મળે છે. હાલો ત્રીજા ઓપ્શનની ચર્ચા કરીએ તો વજન કેટલો છે 14, અણુભાર કેટલો થશે 28 કારણ કે નાઇટ્રોજન 2 વખત છે
એને ગુણ્યા એવોગ્રેડો નંબર તો ખબર પડે કે ભાઈ 14 દુ 28 થાય તો એને કેટલા થઈ ગયા Na/2. અને ચોથા ઓપ્શનની ચર્ચા કરીએ તો વજનના છેદમાં અણુભાર વજન કેટલો છે 1, હાઇડ્રોજન 2 વખત છે તો 2 થશે અને એને ગુણ્યા એવોગ્રેડો નંબર તો કેટલા મળ્યા Na/2. તો તમને પ્રશ્નમાં શું પૂછ્યું તો અણુઓની સંખ્યા કોના બરાબર છે તો ક્વેશ્ચનમાં તમને અણુની સંખ્યા કેટલી મળતી હતી તો કે એવોગ્રેડો નંબર છે એના અડધા. એવું તમને સી ઓપ્શનમાં ડી ઓપ્શનમાં જોવા મળ્યું તો આપણો જવાબ કોણ આવશે ઓપ્શન નંબર સી ને ઓપ્શન નંબર ડી. સિમ્પલ. અને એ અણુની સંખ્યા જોતી હોય તો સિમ્પલ વસ્તુ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. અણુની સંખ્યા જોતી હોય તો મોલ ગણવાના એને ગુણ્યા એવોગ્રેડો નંબર કરવાના એટલે અણુની સંખ્યા મળી જાય. આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી ક્યુ પદ છે એકમ રહિત છે જેને પહેલો લેક્ચર જોયો હોય ને એને ખબર હોય કે ભાઈ મોલારિટી મોલાલિટી છે આ બેય છે એકમ વાળા છે. આ મોલ અંશ છે એ એકમ રહિત છે અને વજનથી ટકા છે એ પણ શું છે એકમથી રહિત છે. પહેલા લેક્ચરમાં મેં બધી વસ્તુ તમને ક્લિયર કરી દીધી હતી તો આપણો જવાબ કોણ આવશે ઓપ્શન નંબર સી ને ઓપ્શન નંબર ડી. આગળનો ક્વેશ્ચન છે C2H5OH એટલે કે ઇથેનોલ છે એનો અણુભાર તમને આપી દીધો કેટલો તો કે 46 ગ્રામ પ્રતિ મોલ છે અને 500 મિલી દ્રાવણમાં 23 ગ્રામ ઇથેનોલને ઓગાળવામાં આવેલ હોય તો દ્રાવણની મોલારિટી શોધો. મોલારિટીની વાત કરેલી મોલારિટીમાં શું હતું મિત્રો તો વજન કેટલો છે વજન તમને આપ્યો 23. વજનના છેદમાં શું હતું મિત્રો તો વજનના છેદમાં હતું અણુભાર ગુણ્યા કદ પણ શેમાં લેવાનું કદ લેવાનું લીટરમાં તો કદ અહીંયા મિલીમાં આપેલું છે લીટરમાં જોતો હોય તો ઉપર શું કરી નાખવાનું સિમ્પલી 1000 વડે ગુણી નાખવાના બસ. છેદ ઉડાડો વાત થઈ ગઈ પૂરી. 23 દુ 46 થાય 50 દુ એટલે 500 દુ કેટલા થશે 1000 થશે. કાંઈ નો બચ્યું જવાબ કેટલો આવ્યો 1 મોલર. તો મોલારિટી કેટલી થશે મિત્રો 1. સિમ્પલ. સૂત્ર આવડે દાખલો ધડાધડી થાય. તમને કીધું 1000 મિલીનો મતલબ શું થાય મિત્રો 1000 મિલીનો મતલબ થાય 1 લીટર. 1000 મિલીમાં 3 મોલર KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કેટલા મોલ છે KCl છે એ દ્રાવ્ય થશે. તો ભાઈ મોલારિટીની વાત કરીએ દાખલો સાવ સિમ્પલ છે. મોલારિટી બરાબર શું હતું વજન છેદમાં શું હતું મિત્રો તો કે કદ એને ગુણ્યા અભા કે પભા બરાબર અભાની વાત કરી. તો આ તમને શું આપ્યું છે તો કે ભાઈ તમારે મોલ જોઈએ છે. મોલ એટલે શું હતું મિત્રો વજનના છેદમાં અભા આને કહી દો મોલ. તો મોલ જોતું હોય તો શું થાય મોલારિટી ગુણ્યા કદ બરાબર મોલ. કદ તમને કેટલું આપ્યું તો કદ એટલે 1000 ml આપ્યું 1000 ml કોણ 1 લીટર એટલે 1 લીટર બરાબર મોલ. તો મોલ તમને મળી ગયો કેટલો મિત્રો તો મોલ તમને મળશે 3 મોલ. ચાલો 3 મોલ એટલે ક્યાં છે ઓપ્શન નંબર A માં છે. સિમ્પલ. મોલનું સૂત્ર આવડે એટલે દાખલો થઈ જાય. આગળ વધીએ. તમને શું કહે છે નવા ક્વેશ્ચનમાં તો કે 18 મિલીલીટર પાણીમાં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે. પાણીની ઘનતા આપી છે કેટલી તો કે 1 ગ્રામ પ્રતિ મિલીલીટર. હાલો તમારે જોઈએ છે 18 મિલીલીટર પાણીની અંદર છે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જોતી છે. સિમ્પલ વસ્તુ. પહેલા પાણીની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય પણ એની પહેલા મોલ ગોતી લ્યો. મોલ મળી જશે વાત થઈ ગઈ પૂરી. મોલ આરે આપણે શું કરવાનું એવોગ્રેડો નંબરને ગુણી નાખવાના એટલે આપણને સંખ્યા મળી જશે. તો મોલ જોતા હોય તો પેલા તો તમારી પાસે વજન હોવું જોઈએ. વજન હોવું જોઈએ તો વજન ક્યાંથી મળે તો ઘનતા તમને આપેલી છે તો ઘનતા બરાબર શું થાય વજનના છેદમાં કદ. ઘનતા તમને કેટલી આપી મિત્રો ઘનતા આપી 1 તો 1 થઈ ગયું. વજન તો કે ખબર નથી. કદ કેટલું આપ્યું છે તો 18 મિલીલીટર આપ્યું આર્યું. તો વજન તમને મળી ગયો મિત્રો કેટલો મળ્યો તો વજન તમને મળ્યો 18 ગ્રામ. વજન કેટલો મળ્યો તો કે વજન તમને મળ્યો 18 ગ્રામ. હવે મોલ જોતું હોય મોલ તો મોલ બરાબર આપને ખબર છે વજનના છેદમાં અભા એટલે પાણીની વાત કરીએ તો પાણીનો અભા કેટલો થાય હાઇડ્રોજનનો 2 ને ઓક્સિજનનો 16 ને 2 કેટલા થઈ ગયા 18. તો મોલ મને મળી ગયા મિત્રો. મોલ કેટલા મળ્યા તો કે 1 મોલ. તો હું એવું કહી શકું 1 મોલ H2O માં અણુની સંખ્યા કેટલી હશે 6.022 ગુણ્યા 10⁻23 અણુ હશે. 1 મોલ H2O માં અણુઓની સંખ્યા કેટલી હશે 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ હશે. હવે પાણીની અંદર આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો પાણીની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે તો પાણીની અંદર આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો પાણીની અંદર ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો હાઇડ્રોજનમાં કેટલા તો કે 1 હાઇડ્રોજનના 1 બીજા હાઇડ્રોજનના 1 અને ઓક્સિજનના કેટલા તો 8. એમ મળીને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો ટોટલ ઇલેક્ટ્રોન થશે 10. એમ મળીને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો 10 થશે. તો 1 H2O ની અંદર 1 H2O માં
ઇલેક્ટ્રોન કેટલા છે તો ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન છે. તો મારી પાસે કુલ અણુઓ કેટલા છે તો કે 6.022 ગુણ્યા 10⁻23 અણુની અંદર કેટલા પરમાણુઓ હશે એટલે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે મિત્રો તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે તો કે 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 10. 10 એટલે 1 ઘાત લખાય. હવે ઘાત અને ઘાતાંકના નિયમ પ્રમાણે તો અહીંયા શું થશે તો કે ઘાતનો સરવાળો થશે. તો ટોટલ ઘાત કેટલી થઈ ગઈ 10⁻24. તો આટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. તો અહીં તમને કીધું હતું કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો કે 6.022 ગુણ્યા 10⁻24 ક્યાં છે ઓપ્શન નંબર બી માં છે. સિમ્પલ. અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા હતા 10. બસ વાત થઈ ગઈ પૂરી. પછી એવો ગ્રેડો નંબર એને ગુણી નાખવાના હતા કારણ કે મોલ કેટલા હતા 1 મોલ હતા કઈ વાંધો નહોતો. આગળ વધીએ શું કહે છે મિત્રો ચોર પાસેથી ચોર આવ્યો ભાઈ ચોર પાસેથી તમને કહે છે 19.7 કિલોગ્રામ સોનું છે એ જપ્ત કરવામાં આવ્યું છે અને તો તેની પાસે સોનાના કેટલા પરમાણુઓ જપ્ત કરવામાં આવેલા હશે. ચાલો હવે પરમાણુની વાત કરેલી છે પરમાણુ આવ્યા એટલે આપણે શું ખબર હોવી જોઈએ મોલ ગોતવા પડશે. મોલ ગુણ્યા એવો ગ્રેડો નંબર કરી નાખશો એટલે તમને પરમાણુની સંખ્યા મળી જશે. તો પેલા મારે મોલ ગોતવા પડશે. તો મોલ જોઈએ છે તો ડાયરેક્ટ હું પેલા એટલું જ લખી નાખું ભાઈ પરમાણુની સંખ્યા થોડું લાંબુ કઈ લખવું નથી. પરમાણુની સંખ્યા જોતી હોય તો શું થશે તો કે મોલ ગુણ્યા એવો ગ્રેડો નંબર. મોલ બરાબર શું થાય વજન. વજન એટલે 19.7 થશે પણ એ કિલોગ્રામમાં આપેલું છે અહીંયા ગ્રામ છે તો આ ગ્રામ આપેલું છે તો આને ગ્રામમાં ફેરવવું હોય તો મારે સિમ્પલ શું કરવું પડશે 1000 વડે ગુણવા પડશે. નીચે મોલ બરાબર સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. અણુભાર તમને આપેલો છે કેટલો તો 197 ગુણ્યા n એટલે કેટલા થાય 6.022 ગુણ્યા 10⁻23. આ કેટલા થઈ ગયા તો કાને લખાય 197 અને આ કેટલી થઈ ગઈ 10⁻2. કેમ આ 1 0 ઉછીનો આને આપી દીધો તો બાકી 100 બચ્યા 100 એટલે 10⁻2. આ 197 અહીંયા એમને 6.022 ગુણ્યા 10⁻23. હવે જો 197 હળવેક દઈને રફુ ચક્કર થઈ ગયા તો બચ્યું કેટલું ઘાત અને ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાતનો સરવાળો થાય તો કેટલા થઈ ગયા તો કે 6.022 ગુણ્યા 10⁻23 ને 2 એટલે કેટલા થઈ ગયા 10⁻25. ચાલો એવું ક્યાં જોવા મળે છે ઓપ્શન નંબર સી માં જોવા મળે. તો આપણો જવાબ કોણ આવશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ શું કહે છે તો કે NaCl છે એનો અણુભાર તમને આપ્યો છે 58.5 ગ્રામ અને 5.85 ગ્રામ NaCl ને 1 લીટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો મળતી દ્રાવણની સાંદ્રતા કેટલી એટલે મોલારિટી પૂછેલું છે. તો મોલારિટીનું સૂત્ર શું હતું મિત્રો મોલારિટી બરાબર વજન કેટલો છે તો કે 5.85. વજનના છેદમાં શું હતો અણુભાર હતો. અણુભાર કેટલો છે મિત્રો તો અણુભાર છે 58.5 ગુણ્યા કદ લીટરમાં હોવું જોઈએ અહીંયા લીટરમાં જ આપેલું છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. સિમ્પલ વસ્તુ પોઈન્ટ કાઢશો એટલે કેટલા થશે તો પોઈન્ટ કાઢશો તો નીચે 100 આવશે. આના પોઈન્ટ કાઢશો તો કેટલા જશે ઉપર 10 જશે. સિમ્પલ વસ્તુ છે. આ બે ઉડી ગયા અહીંયા 10 100 થાય 1/10 એટલે 0.1 મોલર મળે. ચાલો 0.1 છે એ ક્યાં છે ઓપ્શન નંબર એમાં છે. સિમ્પલ એટલે મોલારિટીનું સૂત્ર આવડતું એટલે તોય દાખલો આરામથી તમે ગણી શકો. CuSO4 × 5H2O ના 1 ગુણ્યા 10⁻22 અણુઓનું વજન ખાલી જગ્યા હશે. તો અહીંયા વજન પૂછેલું છે તો સિમ્પલ વસ્તુ હું એટલું કહી શકું કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 અણુનું વજન ઈ કોના બરાબર હોય એના અણુભાર જેટલું હોય. અણુભારો જો મેં તમને લખીને જ આપ્યો કેટલો 249.5 ગ્રામ બરાબર. એવો ગ્રેડો એટલે કે અણુનું વજન કોના બરાબર હશે જે એનો પરમાણુ ભાર હશે એના બરાબર હશે. તો મને કોનું કીધું છે મને કીધું છે 1 ગુણ્યા 10⁻22 અણુનું વજન એ કોના બરાબર હશે એટલે કેટલા ગ્રામ હશે. સિમ્પલ વસ્તુ 83 મૂકી ચોકડી ગુણાકાર કરો તો કેટલા થશે તો 249 અને 5 એનો પોઈન્ટ કાઢશો એટલે છેદમાં 10 ગુણ્યા આ ઉપર હિસાબ કરશો એટલે 1 ગુણ્યા 10⁻22 અને નીચે કેટલા છે તો કે 6.022 ગુણ્યા 10⁻23. સિમ્પલ વસ્તુ છે 10⁻22 ને નીચે લઈ આવો એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે. તો કેટલા હિસાબ થશે જોજો 2495 અને નીચે 10 આના પોઈન્ટ કાઢી નાખો. પેલા સિમ્પલ વસ્તુ જો 6022
પોઈન્ટ કાઢશો એટલે કેટલા થશે? પોઈન્ટ પછી 3 આંકડા છે, ઉપર 3 જવા દો અને આ ઉપર 10 ની 2 ઘાત એટલે કે 22 અને 23 ને ઉપર મોકલી દો એટલે 23 કેવી થઈ જશે? માઇનસ. બરાબર. સાવ બેઝિકથી સિમ્પ્લિફિકેશન જે આપણે કરીએ એટલે વાંધો ન આવે. આ 22 થોડાક સરખા લખી નાખીએ. હવે જો સિમ્પલ વસ્તુ છે. આને કેટલા થઈ ગયા? તો જો 2495 આ હિસાબ કરશો 22 3 25 થાય. 25 માંથી 23 ગયા એટલે કેટલા બચ્યા? 22 એટલે 2 બચશે. 22 ને 3 આ 22 ને આ 3 એટલે 25 થાય. 25 માંથી 23 ગયા એટલે 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત એટલે કેટલા બચે? 100. નીચે એક જો ઓલરેડી 10 છે અને આ 6.022 એટલે 6022 1010 ઉડી ગયા. હવે અહીંયા હિસાબ કરશો તો કેટલા થશે? જો 2495 પાછળ 0 ભાગ્યા કેટલા? તો કે 6022. એપ્રોક્સિમેટલી ભાગાકાર કરવાની જરૂર નથી. આને હું લઈ લઉં 25000 અને આને લઈ લઉં 6000. તો જો 3030 હળવેક દિન વયા જાય. 25 ભાગ્યા 6 કરશો એટલે 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. અને શેમાં આવશે? શેમાં જવાબ આવશે? જોવો તો પીછે પૂછડું જોવો તો શેમાં આવશે? ગ્રામમાં. 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે ગ્રામમાં. જો ભાગાકાર કરવાનો આપણી પાસે એવો ટાઈમ જ નથી. 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે શેમાં? ગ્રામમાં. કારણ કે અહીંયા 6 બચેલું છે, અહીંયા 25 બચેલા છે. 6 ના ઘડિયામાં 24 આવે. 6 ચોક 24. 6 ચોક 24. 6 ના ઘડિયામાં 25 નો આવે, 24 આવે. ક્યારે આવે? 4. પછી ભાગ હાલતો જ નથી. તો સિમ્પલ વસ્તુ મને ખબર પડી ગઈ. 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 4 પોઈન્ટ સમથિંગ નથી. 4 પોઈન્ટ સમથિંગ નથી. 2 જવાબ છે. પણ મેં કીધું તું પૂછડું જો આમાં કિલોગ્રામ છે એટલે ન આવે. કારણ કે અહીંયા કેની વાત થાય છે? ગ્રામની વાત થાય છે. એટલે આપણો ફાઇનલ આન્સર કયો બચ્યો? ઓપ્શન નંબર A. બરાબર. ભાગાકાર ક્યાં કરવો જ છે? સિમ્પલ ડાયરેક્ટ ખબર પડી જાય. આગળનો પ્રશ્ન છે. એક સંયોજનના પૃથ્થકરણ દરમિયાન તેમાં કાર્બનના 18.5%, હાઇડ્રોજનના 1.55%, ક્લોરીનના 55.04% અને ઓક્સિજનના 24.81% જે માલુમ પડેલ છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું થશે? તો આ કોષ્ટક મેં તમને બનાવીને દઈ દીધું છે કે ભાઈ તત્વ છે, ટકાવારી છે, એનું પરમાણુ દળ છે, મોલ સંખ્યા, છેલ્લે આપણે પૂર્ણાંક સંખ્યામાં છે કન્વર્ટ કરશી. તો જો સૌથી પહેલું ટકાવારી કેટલી આપી મિત્રો? તો ટકાવારી પહેલાની તમને આપી છે 18.5. પછી બીજાની હાઇડ્રોજનની તો કે ભાઈ 1.55, ત્રીજાની 55.04 અને ઓક્સિજનની કેટલી આપી? તો કે 24.81. જો ભાગાકાર નહીં કરીએ કારણ કે આપણે ક્યાં ગણતરી કરવી, આપણે એમસીક્યુ સોલ્વ કરીએ એટલે ફટાફટી સોલ્વ કરી નાખશી. પરમાણુ દળની વાત કરીએ તો મિત્રો કાર્બનનો પરમાણુ દર 12 થાય, હાઇડ્રોજનનું 1 થાય, ક્લોરીનનું કેટલું થાય? તો કે 35.5 થાય અને ઓક્સિજનનું કેટલું થાય? તો 16 થાય. મોલ સંખ્યા જોતી હોય તો આપણે ખબર છે વજનના છેદમાં કોણ થાય? અણુભાર થાય. વજન કેટલો છે? તો કે 18.5. એને ભાગ્યા કેટલા? તો કે 12. અહીં કેટલું છે? તો કે 1.55. એને ભાગ્યા કેટલા? તો કે 1. પછી તો કે 55.04. એને ભાગ્યા કેટલા? તો કે 35.5 અને 24.81 છેદમાં કેટલા છે? 16. સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ જો સાવ સિમ્પલ. ભાગાકાર કાંઈ મારે કરવો જ નથી. બરાબર. ભાગાકાર કાંઈ કરવાની જરૂર નથી. 12 દૂન 24 થાય એટલે 2 તો ભાગ હાલશે જ નહીં. 1 ભાગ હાલશે એટલે આનો જવાબ 1 પોઈન્ટ કંઈક સમથિંગ આવશે. અહીંયા તો એક ભાગાકાર છે એટલે 1 પોઈન્ટ સમથિંગ ડાયરેક્ટ ખબર પડી ગઈ. આ 35 ને પકડો. 35 દૂને 70 થાય. ઉપરનો જવાબ 70 કરતા નાનો છે એટલે મને ખબર પડી ગઈ 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. અને આ એમ જ થાય 16 દૂને 32 થાય. 32 કરતા નાની સંખ્યા છે એટલે આનો જવાબ 1 પોઈન્ટ સમથિંગ આવશે. હવે મને તમને કીધું છે કે અહીંયા પૂર્ણાંક સંખ્યા તમારે લેવાની. તો પૂર્ણાંક સંખ્યા લ્યો મિત્રો તો 1 પોઈન્ટ સમથિંગની પૂર્ણાંક સંખ્યા 1. આની પણ કેટલી થશે? 1. અહીંયા પણ 1 અને અહીંયા પણ 1. તો મને અહીંથી ખબર પડી ગઈ. અહીંથી શું ખબર પડી? તો ભાઈ કાર્બન છે એ 1 વખત છે, હાઇડ્રોજન છે એ પણ 1 વખત છે, ક્લોરીન પણ 1 વખત છે અને ઓક્સિજન પણ 1 વખત છે. પણ મિત્રો એક છે ને લખવું થોડુંક શરમજનક છે એટલે આપણે શું કરશી? CHClO. ચાલો આ પ્રમાણ સૂચક સૂત્ર થશે. આવું ક્યાં જોવા મળ્યું? આવું મને ઓપ્શન નંબર C ની અંદર જોવા મળ્યું. તો આપણો જવાબ કોણ થશે? ઓપ્શન નંબર C. નેક્સ્ટ મિત્રો અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. મિત્રો અહીંયા આટલેનો મતલબ એવો કે અહીંયા આપણો સેશન પૂરો થઈ ગયો. પણ હજી સુધી તમે લેક્ચર 1 અને લેક્ચર 2 નો જોયો હોય તો સૌથી પહેલાં લેક્ચર 1 ને જોઈ લેજો. કારણ કે લેક્ચર 1 જોશો પછી કંઈક થોડી ઘણી મેં પહેલાં જ તમને કીધું હતું ત્યારે જ તમને લેક્ચર નંબર 2 ની અંદર ટપી પડશે. કારણ કે લેક્ચર 1 ની અંદર થોડી ઘણી આપણે બેઝિક વસ્તુ છે એ મેં તમને શીખવાડી હતી. એટલે ખાસ અવશ્ય પહેલાં લેક્ચર નંબર 1 જુઓ પછી લેક્ચર નંબર 2 જુઓ.
તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.